નમસ્કાર દોસ્તો, નોલેજ ગુરુ યુટ્યુબ ચેનલ ઉપર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ડેઇલી મોસ્ટ આઈએમપી એમસીક્યુ ટેસ્ટ સિરીઝ પાર્ટ 13 માં આજનો આપણો વિષય છે દોસ્તો જનરલ નોલેજ. આજના સેશનમાં દોસ્તો આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 25 એમસીક્યુઝ ને આપણે સોલ્વ કરવાના છીએ. તો આજનો વિડીયો દોસ્તો પૂરો જોજો. આજનો વિડીયો શરૂ કરીએ એ પહેલા થોડીક અનએકેડમી વિશે વાત કરી દઉં. જીપીએસસી ના વિદ્યાર્થીઓ માટે નિષ્ઠા નામનો બેચ કોર્સ છે એ 14 ઓક્ટોબર થી શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત તલાટીના વિદ્યાર્થીઓ માટે નિશ્ચય નામનો બેચ કોર્સ છે એ પણ 14 ઓક્ટોબર થી શરૂ થઈ ગયો છે. તો જે વિદ્યાર્થીઓ અનએકેડમીના સબસ્ક્રાઇબરો છે એ લોકો તમે આ બધા કોર્સના લેક્ચર છે તમે જોઈ શકો છો. આ ઉપરાંત દોસ્તો અનએકેડમી જીપીએસસી ચેમ્પિયન્સ લીગ પણ ફરીથી 18 તારીખથી શરૂ થઈ જશે. 18 તારીખે મોક ટેસ્ટ હશે, ત્યાર પછી 25 તારીખે પણ હશે અને 1 નવેમ્બરે પણ હશે. આના વિશે વધારે વાત આપણે આ વિડીયોના અંતમાં કરીશું. જે પણ વિદ્યાર્થીઓ અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવા માંગે છે એમના માટે અનએકેડમીના કી ફીચરની વાત કરું તો સ્ટડી ફ્રોમ હોમ કોઈ પણ સરકારી નોકરીની તૈયારી તમે ઘર બેઠા કરી શકો છો. અનએકેડમી ઉપર લાઈવ ડાઉટ ક્લિયરિંગ સેશન હોય છે જેમાં તમે તમારા ડાઉટને સોલ્વ કરાવી શકો છો. સબસ્ક્રિપ્શનનો પર ડે નો કોસ્ટ 17 રૂપિયા છે, પણ તમે સબસ્ક્રિપ્શન લેતી વખતે રેફરલ કોડમાં અતુલભાઈ લાઈવ અથવા તો માય ગુરુને એપ્લાય કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે અને ક્રેડિટ પોઈન્ટનો પણ ઉપયોગ કરશો એટલે બીજા 10% ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે તમારું સબસ્ક્રિપ્શન છે એ પર ડે નો કોસ્ટ તમારો લગભગ 9 રૂપિયા આસપાસ થશે. વધારે વાત આપણે આ વિડીયોના અંતમાં કરીશું. ત્યાર પછી અનએકેડમી ઉપર સ્ટ્રક્ચર્ડ લાઈવ કોર્સિસ અને ફ્રી સ્પેશિયલ ક્લાસીસ પણ લેવામાં આવે છે અને અનએકેડમીનું સબસ્ક્રિપ્શન તમે ઈએમઆઈ થી પણ પરચેસ કરી શકો છો. કોઈ ડાઉટ હોય તો નીચે તમે પૂછી શકો છો. શરૂ કરીએ દોસ્તો આપણે આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1, કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું? ઓપ્શન એ ઔરંગઝેબ, ઓપ્શન બી જહાંગીર, ઓપ્શન સી અકબર અને ઓપ્શન ડી હુમાયુ. તો પહેલા ક્વેશ્ચનમાં દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી એટલે કે જહાંગીર. કવિ અખાએ કયા મુગલ રાજાની તો જહાંગીર રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું. જહાંગીર આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 2 ઉપર જઈએ. કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? તો બીજા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન સી એટલે કે રવેચીનો મેળો. કચ્છના રાપર ખાતે રવેચીનો મેળો ભરાય છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો ત્રીજા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન બી એટલે કે પ્રકાશનું આંતરિક પરાવર્તન. ઓકે, આ સિદ્ધાંત ઉપર ઓપ્ટિકલ ફાઇબર છે એ કાર્ય કરે છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4, કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિને સ્થાને તેની નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? લગભગ બધાને આવડવો જોઈએ. સાવ એકદમ સહેલો પ્રશ્ન છે દોસ્તો. આન્સર આવશે ચોથા ક્વેશ્ચનમાં ઓપ્શન સી એટલે કે અપગ્રેડ. ઓકે, કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને તેની નવી અને અદ્યતન આવૃત્તિ છે એ ઉમેરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો અપગ્રેડ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ દોસ્તો, તમે મોબાઈલમાં વોટ્સએપને યુઝ કરતા હો તો થોડા સમયે વોટ્સએપની અપડેટ આવતી હોય. આ અપડેટને તમે પ્લે સ્ટોરમાંથી અપડેટ કરી નાખો દોસ્તો તો એને તમે કરી કહેવાય જૂની આવૃત્તિના સ્થાને નવી આવૃત્તિ તમે ઉમેરી એવું કહેવાય અને એ જ પ્રક્રિયાને આપણે અપગ્રેડની પ્રક્રિયા કહીએ છીએ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5, અંદાજપત્ર એ કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? તો પાંચમા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન સી એટલે કે નાણાપ્રધાન દ્વારા. અંદાજપત્ર નાણાપ્રધાન દ્વારા રજૂ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 6, નીતિ આયોગ NITI એટલે કે નીતિ આયોગનું સંપૂર્ણ પૂરું નામ શું છે? ઓકે, ફૂલ ફોર્મ ઘણી વખત પૂછાય પણ ગયેલું છે. તો છઠ્ઠા ક્વેશ્ચનમાં દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી. ઓકે, નીતિ આયોગનું પૂરું નામ થશે દોસ્તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા આયોગ. ઓકે, આ છે નીતિ આયોગનું પૂરું નામ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 7 ઉપર જઈએ. ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવનિર્માણ આંદોલન થયું હતું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પૂછાય પણ ગયેલો પ્રશ્ન છે. ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવનિર્માણ આંદોલન થયું હતું? તો 7મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન ડી એટલે કે ચિમનભાઈ પટેલ. ઓકે, ચિમનભાઈ પટેલના કાર્યકાળ એટલે કે એમના સમયગાળા દરમિયાન ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8 ઉપર જઈએ. ઝંડા ઝૂલણ સાથે કઈ કળા જોડાયેલી છે? ઝંડા ઝૂલણ સાથે કઈ કળા જોડાયેલી છે? તો 8મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન સી એટલે કે ભવાઈ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 9, આપેલ શબ્દ માટે વિકલ્પમાંથી સાચો સમાનાર્થી શબ્દ શોધો. શબ્દ છે દોસ્તો મુક્તા. અહીંયા દોસ્તો ફોન્ટના કારણે થોડુંક બદલાઈ ગયું છે પણ એકચ્યુઅલી આમ આવશે મુક્તા.
ઓકે, તો આ મુક્તા શબ્દ માટે વિકલ્પમાંથી તમારે સાચો સમાનાર્થી શબ્દ શોધવાનો છે. તો 9મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન સી એટલે કે મોતી. ઓકે, મુક્તાનો સમાનાર્થી થશે મોતી. પ્રશ્ન નંબર 10, દૂધમાં ખાલી જગ્યા શર્કરા રહેલ છે. દૂધમાં ખાલી જગ્યા શર્કરા રહેલ છે. તો 10મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન સી એટલે કે લેક્ટોઝ. દૂધમાં લેક્ટોઝ શર્કરા રહેલ છે. 11મા ક્વેશ્ચન ઉપર જઈએ દોસ્તો, વિન્ડોઝ ટાઇટલ બારમાં કયું બટન જોવા મળે છે? વિન્ડોઝ ટાઇટલ બારમાં કયું બટન જોવા મળે છે? તો 11મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન બી એટલે કે ક્લોઝ. આ જે ચેક નામનું બટન છે જોવા મળતું નથી, એન્ડ પણ નથી હોતું અને સ્ક્રોલ પણ નથી હોતું. ક્લોઝનું બટન જોવા મળે છે ટાઇટલ બારમાં. ક્વેશ્ચન નંબર 12, વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, કયું વિધાન ખોટું છે? વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સંદર્ભમાં. તો 12મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન ડી એટલે કે આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવે છે. આ વિધાન સાચું નથી, ખોટું છે. અહીંયા દોસ્તો ઓપ્શન A, B અને C ને તમારે યાદ રાખી લેવાનું છે. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સંદર્ભમાં આ પેલા 3 વિધાન છે એ સાચા છે. જેમ કે પેલો ઓપ્શન છે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. સવાલ કંઈક આવી રીતે પૂછાશે કે વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો તમને ઓપ્શનમાં આવું ઓપ્શન આપવામાં આવે કે ભાઈ ઓપ્શન A રાજ્યપાલ, ઓપ્શન B મુખ્યમંત્રી, ઓપ્શન C વિધાનસભાના અધ્યક્ષ અને ઓપ્શન ડી આપવામાં આવે વિરોધ પક્ષના નેતા. તો આન્સર આવશે વિરોધ પક્ષના નેતા હોય છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 13, રાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે કોઈ અન્ય કારણસર તેમનું પદ ખાલી થાય તો હોદ્દો ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ? ઇન શોર્ટ પ્રશ્ન કંઈક આવો છે કે રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય, હવે એમના રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય કે રાષ્ટ્રપતિ રાજીનામું આપે કે કોઈ કારણસર એમને પદ ઉપરથી દૂર કરવામાં આવે, ટૂંકમાં પદ ખાલી થાય તો હોદ્દો ભરવા માટે રાષ્ટ્રપતિની ચૂંટણી કેટલા સમયમાં થવી જોઈએ? તો 13મા ક્વેશ્ચનમાં દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી એટલે કે જગ્યા ખાલી થયાના 6 મહિનામાં. 6 મહિનામાં રાષ્ટ્રપતિના હોદ્દા ભરવા માટેની ચૂંટણી કરવી જોઈએ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 14, રવ દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાય છે? તો 14મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન બી ભારેલો અગ્નિ. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય પણ ગયેલો છે. પ્રશ્ન નંબર 15, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. શબ્દ સમૂહ કંઈક આવો છે, સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી. ઓકે, સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી. એના માટે તમારે એક શબ્દ નીચેનામાંથી શોધીને કહેવાનો છે. તો 15મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન સી એટલે કે વૈખરી. ઓકે, સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી એટલે કે વૈખરી. ક્વેશ્ચન નંબર 16, મેદસ્વિતા એટલે ખાલી જગ્યા. મેદસ્વિતા એટલે ખાલી જગ્યા. તો 16મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન બી અત્યધિક પોષણ. મેદસ્વિતા એટલે કે અત્યધિક પોષણ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 17, નીચે પૈકી કઈ એપ્લિકેશન ગૂગલે ચેટિંગ માટે લોન્ચ કરી છે? નીચેના પૈકી કઈ એપ્લિકેશન કે જે ગૂગલે ચેટિંગ માટે લોન્ચ કરેલી છે? તો 17મા ક્વેશ્ચનમાં દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી. ઓકે, ALLO. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 18, www. હવે આ www નું પૂરું નામ પણ પહેલા બહુ પૂછાતું, હવે નથી પૂછાતું પણ યાદ રાખી લો છતાં પણ વર્લ્ડ વાઇડ વેબ. ઓકે, તો www એટલે કે વર્લ્ડ વાઇડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું? ચાલો, તો 18મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન ડી એટલે કે મોઝેઇક. આગળ વધીએ. પ્રશ્ન નંબર 19, ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષય કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે? ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિષયની જોગવાઈ કઈ યાદીમાં કરવામાં આવેલી છે? તો 19મા ક્વેશ્ચનમાં દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ એટલે કે કેન્દ્ર અથવા તો સંઘ યાદી. પ્રશ્ન નંબર 20, સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ શાઇન ડાઈ નો અર્થ શું થાય છે? સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ શાઇન ડાઈ એનો અર્થ શું થાય છે? તો 20મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન એ અચોક્કસ મુદ્દત માટે સત્રની મોકૂફી. ઓકે, શાઇન ડાઈ નો અર્થ થાય છે અચોક્કસ મુદ્દત માટે સત્રની મોકૂફી. ક્વેશ્ચન નંબર 21, ભરૂચનું પ્રાચીન નામ શું હતું? ભરૂચનું પ્રાચીન નામ શું હતું? તો 21મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન ડી ભૃગુ કચ્છ. ક્વેશ્ચન નંબર 22, વિરુદ્ધાર્થી શબ્દ લખો. નિર્ભય. હવે આ નિર્ભયનો વિરુદ્ધાર્થી શબ્દ તમારે શોધીને કહેવાનો છે. એકદમ સેલો ક્વેશ્ચન છે. 22મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન સી એટલે કે ભયભીત. ઓકે, નિર્ભયનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ભયભીત. ક્વેશ્ચન નંબર 23, કોના જન્મ દિવસના સ્મરણાર્થે 29મી ઓગસ્ટને
ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ટૂંકમાં કોની યાદમાં 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે? તો 23મા ક્વેશ્ચન માટે આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે મેજર ધ્યાનચંદ. પ્રશ્ન તમને એવો પણ પૂછાય કે રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 29મી ઓગસ્ટ. ક્વેશ્ચન નંબર 24, નીચે આપેલ બે યાદીઓની સાચી જોડ બનાવો. ઓકે, અહીંયા તમને દોસ્તો વિટામિન અને એની સામે નામની એક જોડ આપેલી છે, એ તમારે જોડકું જોડવાનું છે. તો 24મા ક્વેશ્ચનમાં દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી. ચાલો, આ જોડકાને તમે દોસ્તો યાદ રાખી લેજો, પરીક્ષામાં બાય ચાન્સ પૂછાય તો તમને આવડવું જોઈએ. ક્વેશ્ચન નંબર 25, ઈમેલમાં ડબલ સી નો અર્થ શું થાય છે? ઈમેલમાં સી નો અર્થ શું થાય છે? તો 25મા ક્વેશ્ચનમાં દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે કાર્બન કોપી. સી મીન્સ કાર્બન કોપી. ઓકે દોસ્તો, તો આજના સેશનમાં આપણે જનરલ નોલેજના ટોટલ 25 MCQ ને જોયા છીએ. કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો. ફરી એક વખત અનએકેડમી વિશે થોડીક વાત કરી દઉં તો અનએકેડમી ઉપર થોડા સમય પછી ઘણા બધા બેચ કોર્સિસ સમયે લોન્ચ થતા હોય છે. જે વિદ્યાર્થીએ સબસ્ક્રિપ્શન નથી લીધું, લેવા માંગતા હોય તો અનએકેડમીનું સબસ્ક્રિપ્શન તમે લઈ શકો છો. ફીની વાત કરું તો 1 વર્ષની ફી છે દોસ્તો 7,000 રૂપિયા અને 2 વર્ષની ફી છે દોસ્તો એ છે 8,400 રૂપિયા. ઓકે, હવે માની લો કે તમે 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લેતા હો તો 8,400 તમારી ફી થશે, પણ રેફરલ કોડમાં તમે માય ગુરુ અથવા તો અતુલભાઈ લાઈવ, ફરીવાર રિપીટ કરું છું, રેફરલ કોડમાં માય ગુરુ અથવા તો અતુલભાઈ લાઈવ, આમાંથી કોઈ પણ એક રેફરલ કોડને તમે એપ્લાય કરશો એટલે 10% ડિસ્કાઉન્ટ તમને મળી જશે. ત્યાર પછી ક્રેડિટ પોઈન્ટને એપ્લાય કરશો એટલે બીજું 10% ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે 2 વર્ષનું સબસ્ક્રિપ્શન જે 8,400 રૂપિયામાં છે એ આફ્ટર ડિસ્કાઉન્ટ તમને 6,804 રૂપિયામાં પડશે. એટલે પર ડે નો કોસ્ટ 9 સમથિંગ રૂપિયા કંઈક તમારો થશે. ઓકે, કોઈ ક્વેરી હોય નીચે તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. બધા લેક્ચર તમે જોઈ શકો છો. અનએકેડમી પર પ્લસના લેક્ચર હોય છે, તમે સબસ્ક્રિપ્શન લેશો તો જ જોઈ શકશો, અને જો સ્પેશિયલ ક્લાસ હોય તો એ તમે ફ્રીમાં પણ જોઈ શકશો. પણ પ્રીમિયમ કન્ટેન્ટ જોવા માટે હંમેશા સબસ્ક્રિપ્શન જો લઈ શકો હો તો લઈ લો. ઓકે, કોઈ ફોર્સ નથી દોસ્તો, જો તમને ઉપયોગી લાગે તો તમે લઈ શકો છો. બાકી કોઈ ક્વેરી હોય, મારી મદદની જરૂર હોય તો ગમે ત્યારે નીચે કોમેન્ટ કરી શકો છો. આવજો મિત્રો, આવતીકાલે બીજા સેશનમાં ભેગા થઈશું. ત્યાં સુધી રજા આપો દોસ્તો. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.